સાધન પ્રકરણનો આગળ ક્રમ વિચારે છે. મહાપ્રભુજી દંડવત પ્રણામ. વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. મારો આજનો ગ્રંથ છે સાધન પ્રકરણના કારિકા 218 થી 224. આગળના શ્લોકમાં વેદનિંદા અને અધર્મના આચરણના કારણે હીન યોનિમાં જન્મ થાય છે, છતાં પૂર્વજન્મના સંસ્કારવશ ભગવત ભજનમાં પ્રવૃત્ત હોય તો ઉદ્ધાર હોઈ શકે છે. એ વાત આગળ આવી. હવે એના પછીના શ્લોકમાં આવે છે કે બધું જ છોડીને અનન્ય ભાવથી માત્ર શ્રી કૃષ્ણમાં જે પોતાનું મન લગાવે છે તેનો કૃષ્ણદેવની સાથે તરત જ અને નિશ્ચિત રૂપથી સાયુજ્ય ફળ પ્રાપ્ત થાય છે. અનન્ય ભક્તો આંતર બાહ્ય સર્વ કર્મોનો ત્યાગ કરી સ્વામી તરીકે એક પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણમાં જ સર્વદા મન રાખીને એવો અનન્ય યોગ અને અભ્યાસથી જ થાય છે. અન્ય દેવનું સન્માન અંતઃકરણમાં સ્ફુરે તો તે અન્ય દેવો ભગવાન શ્રી કૃષ્ણની વિભૂતિઓ છે, અર્થાત તેમના સેવકો છે. એમ વિભૂતિ તરીકે અથવા સેવક તરીકે અન્ય દેવોનું સન્માન કરવું, એ પ્રમાણે અભ્યાસ કરવાથી અન્ય દેવોમાંથી ભાવ દૂર થઈ ભગવાન શ્રી કૃષ્ણમાં જ અનન્ય ભાવે મન સદા પરોવાશે. આ પ્રકારે દેહપાત કરેલ ભગવાન શ્રી કૃષ્ણમાં જેનું એક મન થયું છે એવા ભગવત ભક્તોને સત્વર સાયુજ્ય ફળ પ્રાપ્ત થાય છે. કરોડો હવે જે ઉત્તમ અધિકારી છે તેનું નિરૂપણ છે. કરોડો પુરુષોમાં એવો પુરુષ તો દુર્લભ હોય છે જે પત્ની, ઘર, પુત્ર, પરિવાર, મિત્ર, પ્રાણ, ધન, ઐહિક, પારલૌકિક બધું જ છોડીને કૃષ્ણમાં પરમ ભાવ સર્વદા પ્રેમમાં મગ્ન રહેતો હોય. ત્યાર પછીના શ્લોકમાં આ વેદના પૂર્વકાંડમાં નિરૂપિત ક્રિયારૂપ તથા ઉત્તરકાંડમાં નિરૂપિત જ્ઞાનરૂપ એમ બંને શક્તિઓની વિશિષ્ટ જે વેદનો અર્થ શ્રી કૃષ્ણથી જ ભક્તિ માર્ગનું ફળ છે. આ ફળની પ્રાપ્તિનું સાધન પ્રેમ છે. એ પ્રેમ નવધા ભક્તિ દ્વારા પ્રગટ થાય છે. એ પ્રેમ રૂપા ભક્તિનું નિરૂપણ ગીતાજીમાં કરેલું છે. આ ગીતાજીના સંક્ષેપમાં વક્તા પણ બીજું કોઈ નહીં, સ્વયં શ્રી હરિ શ્રી કૃષ્ણ જ છે. આ ગીતાજીના અભિપ્રાયને સમજવામાં જે કંઈ પણ સંદેહ થાય છે તે બધાનો નિર્ણય વિસ્તારથી ભાગવતજી આપે છે. ભાગવતમાં વ્યાસજીને સૃષ્ટિના આરંભમાં શ્રી હરિએ બ્રહ્માજીને જે ઉપદેશ આપ્યો હતો તેનું સમાધિમાં સાક્ષાત્કાર કરીને નિરૂપણ કર્યું છે. ત્યાર પછીના શ્લોકમાં જેમાં સન્માર્ગથી વિચલિત અથવા ભ્રષ્ટ થવાનો જરા પણ ભય નથી એવો આ માર્ગ બધા માર્ગથી ઉત્તમ કહેવાય છે. ત્યાં કહે છે કે આ માર્ગ સંસારથી સર્વથા છોડાવવા વાળો છે. ભક્તિ માર્ગમાં પ્રમેય, ફલ, સાધન, અવાંતર સાધન કે પ્રમાણ બધું જ ઉત્કૃષ્ટ છે. તેથી આ માર્ગ સર્વોત્તમ છે. હવે કહે છે કે કલી દોષ વસાત અન્ય ઉપાય અસાધક બન્યા છે તો પણ ભક્તિ માર્ગ તો કલયુગમાં પણ અવિનાશી ફળ પ્રદાન કરવા વાળો છે. વર્ણાશ્રમ વાળાઓ માટે વેદ વગેરે શાસ્ત્રોમાં જે મુખ્ય ધર્મ નિરૂપિત કરેલ છે તેવી રીતનું તેનું અનુષ્ઠાન તો હવે શક્ય નથી. તેથી છલથી કોઈ પણ રીતે તે ધર્મનું અનુષ્ઠાન કરવાથી ધર્મ સિદ્ધ થતો નથી. તેથી તે વર્ણાશ્રમી કે આશ્રમીઓ માટે વેદ શાસ્ત્રોમાં નિરૂપિત ધર્મનું અનુષ્ઠાન થી સંસારથી બચવું શક્ય નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ વર્ણભેદ વાળાઓ અને બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી એ આશ્રમ ભેદ વાળા અધિકારીઓ માટે વેદ વગેરે શાસ્ત્રોમાં જે કર્તવ્ય કહેવામાં આવ્યા છે તેનું અનુષ્ઠાન આ કલિયુગમાં દુઃખરૂપ હોવાથી મનને મનાવવા માટે હોય અથવા પાખંડ વિના સંભવ થતું નથી. તેથી આવા વિધિવિહીન અનુષ્ઠાન કરવાથી મને મુક્તિ મળશે એવો વિચાર છોડીને બુદ્ધિમાન અધિકારીએ અવિનાશી ફળ આપવા વાળા ભક્તિ માર્ગનો જ આશ્રય કરવો ઉચિત છે. હવે શાસ્ત્ર વચનમાં છે ભક્તિ માર્ગનું મધ્યમ અધિકારીનું ફળ છે. જેવું મારે વિશે ભાગવત ગીતામાં અધ્યાય 12 શ્લોક 6 થી 10 પરંતુ જેવું મારે વિશે સર્વે કર્મોનો ત્યાગ કરીને મતપરાયણ થઈને અનન્ય જ યોગ બલે મારું ધ્યાન કરતા કરતા મને ઉપાસે છે તે મારામાં ચિત્ત પ્રવણ કરનારાઓને મૃત્યુ સંસાર સાગરમાંથી સત્વર સારી રીતે ઉદ્ધાર કરનારો હું છું ઇત્યાદિ ભગવદ ગીતાના શ્લોકમાં ભગવાને ભક્તિ માર્ગીય મધ્યમ અધિકારીનું કથન કર્યું છે. તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી સત્વર સારી રીતે ઉદ્ધાર કરનારો હું છું. એ ભગવદ વાક્યમાં પણ શ્રી ભગવાને જે પ્રતિજ્ઞાપૂર્વક સત્વર ઉદ્ધાર ફળ કહ્યું છે તે આ ભગવાન માર્ગનો ઉત્કર્ષ જણાવવા અર્થે જ કહ્યું છે.
ભાગવત પુરાણ 6:14-5 શ્રીમદ ભાગવતમાં પણ જેનું અંતઃકરણ પ્રશાંત છે એવો નારાયણ પરાયણ ભક્ત લોકમાં સિદ્ધ મુક્તોની કોટીઓમાં પણ સુદુર્લભ છે એમ કહ્યું છે. ભાગવત પુરાણના 3:25-32 તૃતીય સ્કંદના શ્લોકમાં વર્ણન છે. સંકલ્પ વિકલ્પ રહિત દેવરૂપ જેનું મન થઈ જાય, ગુણાતીત ભગવાનમાં સ્વભાવથી જ નિષ્ઠા હોય તેને ભક્તિ કહે છે. ભાગવત પુરાણના 3:25-34 એવા ભક્તિ મુક્તિને નથી ચાહતા એવો ભક્તો કોઈક જ હોય છે એટલે દુર્લભતા કહે છે. જે ભક્તિથી ભગવાન વશ થઈ જાય તે ભક્તિની અવસ્થાને પ્રેમ કહેવાય છે. આ ભક્તિનું સાયુજ્ય જ ફળ છે એવું ભાગવત પુરાણ 3:25-26 શ્લોકમાં વર્ણન છે. આદિ ઉત્તમ અધિકારીનું વર્ણન કરે છે. તત્રાપી સદા પ્રેમ અપ્લુત, જે સર્વદા પ્રેમમાં નિમગ્ન રહે તે બધાથી ઉત્તમ અધિકારી છે. ગીતામાં કહેલ ભગવત પ્રોક્ત અર્થનો શ્રીમદ ભાગવત વિસ્તાર કરે છે. ભાગવત પુરાણ 1:7-6 શ્રીમદ ભાગવતના આ શ્લોકમાં અધોક્ષજ ભગવાનને વિશે ભક્તિ સાક્ષાત અનર્થનું નિવારણ કરે છે એવો અનુભવ શ્રી વેદવ્યાસજીએ સમાધિમાં કર્યો. તે પછી આ ભક્તિયોગ ન જાણનારા લોકને અર્થે વ્યાસજીએ સાત્વત ભાગવત સંહિતાને પ્રગટ કરી. પરમ આદર બહુ માર્ગને વિશે સંભવતો નથી, તેથી એક ભગવત માર્ગને વિશે જ પરમ આદર કર્તવ્ય છે. કારણ કે વેદ માર્ગ કરતા પણ ભક્તિ માર્ગ સુકર તથા નિસંશય ફલદાર કરતો હોઈને ઉત્તમ છે એમ પ્રતિપાદિત કર્યું છે. વળી સાંપ્રત સમયમાં એની તુલના કરે એવો અન્ય કોઈ પણ ઉત્તમ માર્ગ નથી. તેથી પણ એક ભગવત માર્ગને વિશે જ પરમ આદર કર્તવ્ય છે. ભક્તિ માર્ગે જ આદર સહિત પ્રવેશ કર્તવ્ય છે. કારણ કે ભક્તિ માર્ગને વિશે કેવળ પ્રવેશ માત્ર કરવાથી જ કૃતાર્થ થવાય છે. અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાવ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ભગવદ ગીતામાં 9:30. આ શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન પોતે કહે છે કે સુદુરાચારી જીવ પણ જો મને અનન્ય ભાવથી ભજે તો તેને સાધુ જાણવું, કારણ કે તેનો વ્યવસાય સુયોગ્ય છે. તેથી ભગવાનની અનન્ય ભક્તિ કરાવે એવા ભક્તિ માર્ગમાં બુદ્ધિમાન સાત્વિક પુરુષે સર્વથા આદરપૂર્વક સ્થિતિ કરવી. વર્ણાશ્રમ વાળાઓનો મુખ્ય ધર્મ હાલ કલિકાલમાં નષ્ટ થયો છે. દેશકાલ દ્રવ્ય કર્મ કરતા તથા મંત્ર આ 6 જો શુદ્ધ હોય તો જ વૈદિક ધર્મ પાડી શકાય છે. વેદ માર્ગના ધર્મોનું જો યથાયોગ્ય પાલન થાય નહીં તો અથવા જો છલથી એમનું આચરણ કરવામાં આવે તો વૈદિક માર્ગનું ફળ થતું નથી. એટલું જ નહીં, પરંતુ વૈદિક માર્ગનું સેવન પણ દુઃખથી કરી શકાય છે. વૈદિક માર્ગનું આચરણ સાંગોપાંગ થાય તો જ વેદોક્ત ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ જો એમાં કંઈ પણ વ્યંગ્યતા આવે તો ફળ થતું નથી. આ પ્રકારે આ કલિકાલમાં વેદ માર્ગે જે ધર્માચરણ થાય છે તે યથાયોગ્ય સર્વાંશે થતું ન હોવાથી છલરૂપ છે અને જો થાય છે તો દુઃખથી થાય છે. તેમજ હવે વેદ માર્ગે ફળ પણ આ કલિકાલમાં મળે કે કેમ તે કદી કહી શકાતું નથી. તેથી એવા વેદ માર્ગનો ત્યાગ કરી બુદ્ધિમાન પુરુષે આ કલિકાલમાં નિશ્ચિત ફળ વાળા સુકર તથા સર્વોત્કૃષ્ટ એવા ધર્મ માર્ગમાં ભગવાન માર્ગમાં સારી રીતે પ્રવેશ કરવો યોગ્ય છે એમ શ્રીમદ આચાર્ય ચરણ ઉપદેશ કરે છે. સુંદર નિરૂપણ કર્યું. સંક્ષેપમાં વર્તમાન સંદર્ભમાં આ વિષયમાં થોડું ધ્યાન આપવું જોઈએ જ્યારે આપણે આ ગ્રંથનું અવગાહન કરી રહ્યા છીએ. કે આ દિવસોમાં આપણે જ્યારે પ્રતિમાર્ગીય પ્રવૃત્તિઓ ઉપર દૃષ્ટિપાત કરીએ તો મહાપ્રભુજીના પૂર્વ પુરુષોએ જેટલા યજ્ઞ યાગાદિ નતા કર્યા તેથી વધુ યજ્ઞ યાગાદિ અને એ પ્રકારના અનુષ્ઠાનો અત્યારે ચાલી રહ્યા છે. એ પણ પાછા સકામ એટલે કૃત્ય માર્ગમાં જે સર્વથા ત્યાજી ગણી શકાય તેવા અને હજી શાસ્ત્ર વર્ણિત યજ્ઞ હોમ આદિ ઓછા પડતા હોય એમ નવા યજ્ઞ યાગાદિ છે એ ઉપજાવીને એનું અનુષ્ઠાન લોકોની સામે એનું પ્રદર્શન પ્રચાર જે લોકોનો 2500 પેઢીથી જેમના ઉપનયન સંસ્કાર નથી થયા એ લોકોને પાછા યજમાન બનાવી અને એને હવનમાં બેસાડવામાં આવતા હોય છે.
તો આ દ્રષ્ટિથી થોડા આ વચનોનું આપણને અવલોકન કરવું જોઈએ અને આપણા આચાર્યના જો આપણે અનુગામી કહેવા માંગતા હોઈએ તો કમસે કમ આ પ્રવૃત્તિઓ આપણને અનુગમન કરનારા તરીકે નહીં પણ ઉત્પથગામી તરીકે સિદ્ધ કરે છે, એટલે ઉલટા માર્ગે જનાર. તો જેના વહાણા વીતી ગયા છે અને જેનો અધિકાર પૂર્ણતયા નષ્ટ થઈ ગયો છે તે પ્રકારના કર્મોમાં ફરીથી જનતાને ઉત્સાહિત કરવી અને એમાં એમની સમય શક્તિ અને શ્રદ્ધાને વેડફવી એ મહાપ્રભુને કેટલું અભિલષિત હોઈ શકે અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે કેટલું ઉપકારક હોઈ શકે એનો આપણને અહીંયા વિચાર કરવો જોઈએ. તો આ વિષયનું સ્મરણ બહુ પ્રાસંગિક છે. હવે અહીંથી આગળનું નિરૂપણ કૃપા બેન કરે છે. અત્યારે મહાપ્રભુજીને દંડવત પ્રણામ, વલ્લભકુલ પરિવારને દંડવત પ્રણામ, સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી મહાપ્રભુજીએ આજ્ઞા આપી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ ભેદભાવ ભેદવાળા તથા ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ ભેદવાળા માટે જે શાસ્ત્રમાં કર્મ બતાવ્યા છે તે કલિકાલમાં અનિષ્ટ એનું કલિકાલમાં અનુષ્ઠાન મુશ્કેલ છે. તો હવે ભક્તિ માર્ગની ઉત્તમતા દેખાડીને હવે આગળ સાતમી જીલને આજ્ઞા આપે છે. તો અહીંયા પ્રશ્ન એ આવે છે કે આપે ભક્તિની ઉત્તમતા કહો છો તો પણ શાસ્ત્રમાં તો કર્મ માર્ગ બતાવ્યા છે, જ્ઞાન માર્ગ બતાવ્યા છે, પણ ભક્તિ માર્ગ તો બતાવ્યો નથી. તો કોઈ આવું વિચારે તો અહીંયા એ વાત સમજવી જોઈએ કે કર્મ અને જ્ઞાન માર્ગ માટે શાસ્ત્ર આજ્ઞા આપે છે કે જ્ઞાન લ્યો અને કર્મ કરો, જ્ઞાન પ્રાપ્ત કરીને સંન્યાસ લ્યો, વૈરાગી બનો, એવી રીતે શાસ્ત્ર આજ્ઞા આપે છે. તો શાસ્ત્ર અહીંયા એ નિર્દેશ કરે છે કે આજ્ઞા કરે છે કે તમે આવું કરો, પરંતુ ભક્તિને એવું નિર્દેશ નથી કરતા, કેમ કે ભક્તિ કરવાની આજ્ઞા નથી આપી શકાતી, કેમ કે ભક્તિ એ ભાવ છે. હૃદયમાં ભાવ પ્રગટ થાય પોતાની રીતે, એને ઓર્ડર આપીને આપણે કોઈના હૃદયમાં ભાવ પ્રગટ નથી કરી શકતા. એટલે શાસ્ત્રમાં ભક્તિ કરવા માટે કોઈ કહેતું નથી, કેમ કે ભક્તિનું વિધાન નથી કરી શકાતું, પણ શાસ્ત્રને ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે, એની પ્રશંસા કરી છે. એટલે નિરૂપણથી વેદ પણ ભક્તિ કરવા માટે કહે છે. એટલે કે જે અધિકારી હશે તે ભક્તિ કરી શકશે, તે ભાવથી શાસ્ત્રમાં ભક્તિનું વિધાન નથી કર્યું. એટલે જે પણ અધિકારી હશે તે ભક્તિ માર્ગનું અનુસરણ કરશે. એટલે કોઈ વિચારે કે શાસ્ત્રમાં કર્મ માર્ગ બતાવ્યા છે, જ્ઞાન માર્ગ બતાવ્યા છે, પણ ભક્તિ માર્ગ નથી બતાવ્યો, તો કોઈ એવું વિચારે તો એ વાત સમજાવે છે કે ભક્તિ માર્ગ પણ શાસ્ત્રમાં બતાવ્યો છે, પરંતુ ભક્તિ માર્ગનું વિધાન શાસ્ત્રએ નથી કર્યું, કેમ કે ભક્તિ તો પ્રેમ છે એ વિશે મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હવે એના પછીના શ્લોકમાં એવી શંકા કરે છે કે શંકરાચાર્યજી એ જીવાત્મા અને બ્રહ્મને એક માને છે. તો એ શાસ્ત્રમાં જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે છે કે આત્મા શબ્દનો ઉલ્લેખ કર્યો છે ત્યાં ત્યાં શ્રી શંકરાચાર્યજીએ આત્માને જીવાત્મા માન્યું છે.
જેવી રીતે કે શાસ્ત્ર એમ કહે છે કે આત્માનું સ્મરણ મનન નિધિધ્યાસન કરવું, તો ત્યાં શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનનું સ્મરણ મનન નિધિધ્યાસન કરવું જોઈએ, પરંતુ આત્માનું નહીં. તો ત્યાં પણ શંકરાચાર્યજી એવું જ બતાવે છે કે જીવાત્માનું સ્મરણ મનન નિધિધ્યાસન કરવાનું, જેનાથી એની મુક્તિ થઈ જશે. તો અહીંયા એવું કહે છે કે માયાવાદીઓએ વેદમાં જે આત્મા શબ્દ છે એનો અર્થ હંમેશા જીવ જ લીધો છે. તો શરીર સંબંધી જીવાત્મા વેદનું પ્રમેય નથી, અર્થાત વેદમાં જ્યાં જ્યાં આત્માનું નિરૂપણ આવે છે તે બધા જીવાત્માનું નિરૂપણ કહેવાશે. તો શરીર સંબંધી જીવાત્મા છે એ જ વેદનું તત્વ થયું, અને એ જ જીવાત્માના સ્વાધીન મુક્ત પણ થઈ ગઈ. કેમ કે જો હું પોતે જ બ્રહ્મ છું તો હું ધારીશ ત્યારે મને મુક્તિ મળી જશે, તો મુક્તિ પણ પરાધીન ન રહી. એ આપણા હાથની વાત થઈ ગઈ, એવું માયાવાદીએ સમજાવે છે. ભક્તિ માર્ગમાં તો પરમાત્માને પ્રમેય માન્યું છે, અને ભગવાનને આધીન મુક્તિ પણ છે. અર્થાત ભગવાન જેને મુક્તિ પ્રદાન કરવા માંગે છે, જ્યારે આપવા માંગે છે ત્યારે ભગવાન મુક્તિ આપે છે. હવે અહીંયા પ્રશ્ન આવે છે કે તમે ભક્તિ માર્ગનું પ્રમેય કૃષ્ણ બતાવો છો, તો તમારી વાત નહીં, વેદની વાત એ કેવી રીતે થઈ? તો અહીંયા જે મહાપ્રભુજીએ ભક્તિ માર્ગ બતાવ્યો અને શંકરાચાર્યજીએ માર્ગ બતાવ્યો, તો એ બેમાં કયો ઉત્તમ છે એવું પૂછવા માંગે છે. તો એમનો સિદ્ધ કરવા માટે અમુક પ્રમાણ પ્રસ્તુત કરે છે કે જે વાદીઓ છે મનકલ્પિત વાત કરીને એમણે તરતી શોકાત્મક અને આત્મલાભામત ન પરમ વિદ્યતે, અનેક આત્માને જાણવા વાળું વ્યક્તિ સંસારનું શોકથી તરી જાય છે. આ બધા વાક્યમાં આત્મા શબ્દનો અર્થ જીવાત્મા સમજી લીધો છે, પરંતુ વાસ્તવિક અહીં આત્મા શબ્દનો અર્થ પરમાત્મા છે. એટલા માટે કે આવી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના લીધે જ વેદના અર્થના વિષયમાં સંદેહ થઈ જાય છે. એટલે વ્યાસજીએ અનુપસ્થેસુના શરીરમ બ્રહ્મસૂત્રનું જે સૂત્ર છે એમાં વેદમાં પ્રકરણની અંતર્ગત જે વચન આવે છે ત્યાં પ્રકરણના અનુરૂપને શબ્દનો અર્થ લેવામાં આવે છે. ઉપનિષદના કેટલાક પ્રકરણ બ્રહ્મ પ્રકરણ હોય છે, કોઈ પ્રકરણ જીવ પ્રકરણ હોય છે. તો જ્યાં બ્રહ્મ પ્રકરણ અંતર્ગત આત્મા શબ્દનો પ્રયોગ આવે છે ત્યાં એનો અર્થ પરમાત્મા સમજવો જોઈએ, અને જ્યાં જીવાત્મા પ્રકરણ અંતર્ગત આત્મા શબ્દનો પ્રયોગ આવતો હોય તો ત્યાં તેનો અર્થ જીવાત્મા સમજવો જોઈએ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શબ્દ કરતા વાક્યનો અર્થ પ્રબલ હોય છે, વાક્ય કરતા અધ્યાયનો અર્થ પ્રબલ હોય છે, અધ્યાય કરતા પ્રકરણનો અર્થ પ્રબલ હોય છે, અને પ્રકરણ કરતા શાસ્ત્રનો અર્થ પ્રબલ હોય છે. જેવી રીતે ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે વેદશ્ચ સર્વૈરહમેવ, અર્થાત સંપૂર્ણ વેદ દ્વારા એકમાત્ર હું જ જાણવા યોગ્ય તત્વ સિદ્ધ થાઉં છું. અર્થાત ભગવાનનું જે આ વચન છે એનો મતલબ એ કે વેદમાં કહી ગયેલ દરેક વાત ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કરી છે. એટલે આ શાસ્ત્રનો અર્થ થયો કે સંપૂર્ણ વેદ એકમાત્ર ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવા માંગે છે. આવી રીતે આ વાત સમજાવે છે કે બ્રહ્મ પ્રકરણમાં આત્મા શબ્દ પ્રયોગ એ પરબ્રહ્મ માટે આવે છે, જીવાત્મા માટે નથી આવતો. એટલે વાદીઓએ જીવને જ ફળ સ્વરૂપ બતાવી દીધું છે. આ વાત વેદથી સિદ્ધ થતી નથી. વેદથી વિરુદ્ધ છે. જેમ કે વેદમાં આત્મા શબ્દ એ ભગવાનનું વાચક છે, એટલે વેદાંત વિભાગ અર્થાત સંપૂર્ણ ઉપનિષદ છે એ પરમાત્માનું નિરૂપણ કરવા માટે નથી. એટલે જીવ ફલરૂપ નથી બની શકતો. કેમ કે જીવમાં સત અને ચિત્ત બે જ ગુણ હોય છે, અને ભગવાનમાં સત ચિત્ત આનંદ એ ત્રણેય ગુણ હોય છે. તો ભગવાન જે છે તે અનંત છે, અપરિચ્છિન્ન છે. જીવાત્મા છે એ બંધનવાળો છે અને પરિચ્છિન્ન છે, ભગવાનનો અંશ છે. એટલે ભગવાન જ જીવાત્મા કરતા શ્રેષ્ઠ છે. અહીંયા એક સૂત્ર બતાવે અંશો નાના વ્યપદેશાત, એટલે કે જીવાત્મા એ ભગવાનનો અંશ છે. આમ ભક્તિ માર્ગ અને વેદ આ બંનેથી ભગવાન જ પ્રમેય છે એવું સિદ્ધ થાય છે.
ભગવાન જ પ્રમેય છે અને ભગવાન જ ભગવત પ્રાપ્તિમાં સ્નેહ અને ભક્તિ સાધન છે. આવી રીતે તર્કથી ભક્તિ માર્ગને સિદ્ધ થાય છે. પાછલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભક્તિ માર્ગમાં શાસ્ત્ર વિરોધી કઈ નથી. શ્રી મહાપ્રભુજી શરણાગતિ અને સમર્પણના સાધન પ્રણાલી બતાવે છે, તે પણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી. હવે અહીંયા શંકા કરે છે કે ભક્તિ માર્ગની ઉત્તમતા દરેક જગ્યાએ બતાવે છે, તો પણ બધા જીવ કેમ ભક્તિ માર્ગનો અનુસરણ નથી કરતા? બધા જીવોની રુચિ અન્ય માર્ગ માટે કેમ છે? તો તેનો જવાબ આપે છે કે ભગવાનની કૃપા વગર માર્ગમાં કંઈ પણ સિદ્ધ થઈ શકતું નથી. એટલે કે જે જીવને ભગવાન આ માર્ગમાં લઈ આવવા માંગતા હોય, અથવા તો જે જીવને ભગવાન આ માર્ગનું ફળ પ્રદાન કરવા માંગતા હોય, એ જીવ જ ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ શકે છે. એટલે કોઈ વ્યક્તિને ભક્તિ ત્યારે જ ફલિત થશે કે જ્યારે ભગવાને તેનું વર્ણન પુષ્ટિ જીવ તરીકે કર્યું છે. હવે બીજી શંકા એ કરે છે કે ભગવાને કોઈ વ્યક્તિનું વર્ણન પુષ્ટિ જીવ તરીકે કર્યું છે, તો તે વર્ણનની ખબર કઈ રીતે પડે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્યક્તિની રુચિ પરથી તેના વર્ણન જાણી શકાય છે. તો રુચિ કેવી રીતે જાણી શકાય? તો વ્યક્તિના વેશ, ભાષા, આચરણ વગેરેથી રુચિની ખબર પડે છે. જે પુરુષ હંમેશા તિલક, કંઠી વગેરે વેશ ધારણ કરતો હોય, માર્ગમાં નિષ્ઠાવાળો હોય, એકાંતમાં અને બધાની સામે નામ જપતો હોય, ભગવત ગુણગાન પરાયણ હોય, વૈષ્ણવી વ્યવહારમાં નિષ્ઠ હોય, તો જાણી શકાય કે એનું વર્ણન પુષ્ટિ જીવ તરીકે થયેલ છે. હવે ભક્તિ માર્ગની ઉત્તમતાનું નિરૂપણ કર્યા બાદ જે જીવ ઉપર ભગવત કૃપા છે, એ જીવ ભક્તિ માર્ગમાં કઈ રીતે પ્રવૃત્ત થઈ શકે? તો એ પ્રશ્ન કહે છે કે જીવ પર ભગવત કૃપા છે, પરંતુ તે ફલિત કઈ રીતે થઈ શકે? તો ભક્તિ માર્ગમાં આવ્યા પછી જીવને કરવાના જે સાધન છે, એ સાધનોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી અહીંયાથી શરૂ કરે છે. સાધન નિરૂપણમાં પહેલી કારિકામાં શ્રી મહાપ્રભુજી ગુરુની આવશ્યકતાની આજ્ઞા કરે છે. એટલે ભારતીય ધર્મશાસ્ત્રની પરંપરા પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ સાંપ્રદાયિક પ્રણાલીનું અનુસરણ કરીને કોઈ પણ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. એવી રીતે જ ભક્તિ માર્ગમાં પણ સંપ્રદાય અનુસાર ભક્તિ કરવાનું મહાત્મ્ય વધારે છે. કેમ કે સંપ્રદાય અનુસાર કર્યા વગરની ભક્તિ ઉત્તમ ફલદાયી નથી માની શકાતી. હવે સંપ્રદાયમાં દીક્ષિત એક ગુરુ કરે છે, એટલે શ્રી મહાપ્રભુજી અહીં ગુરુની યોગ્યતા માટે આજ્ઞા કરે છે. એટલે હવે ગુરુના લક્ષણો બતાવે છે આગળ. તો પ્રથમ તો ગુરુનું લક્ષણ બતાવ્યું કૃષ્ણ સેવા પરમિત. એટલે જે ગુરુ હોય તે કૃષ્ણ સેવા પરાયણ હોવા જોઈએ, કે તે બીજાને પણ સેવા માટે આજ્ઞા કરતા હોય અને પોતે પણ સેવા કરતા હોવા જોઈએ, કે જે પોતાની વાહવાહી માટે કે લોક પ્રસિદ્ધિ માટે સેવા ન કરતા હોવા જોઈએ. બીજું બતાવે છે દંભાથી રહિત મિતિ, એટલે કે કામ, ક્રોધ, લોભ, મત, માત્સર આ 6 પ્રકારના વિકાર રહિત હોવા જોઈએ, અને આ વિકાર રહિત કૃષ્ણ સેવા પરાયણ પણ હોવા જોઈએ. પછી ત્રીજું બતાવે છે શ્રી ભાગવત તત્વજ્ઞ મિતિ, એટલે ભાગવત અનુસાર શ્રી કૃષ્ણના તત્વને જાણનાર હોવા જોઈએ. અહીંયા ગુરુના લક્ષણો બતાવ્યા બાદ હવે પ્રશ્ન કરે છે કોઈ પણ પરિસ્થિતિના લીધે યોગ્ય ગુરુ ન મળે તો આવી પરિસ્થિતિમાં શું કરવું? અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જો આપણા હૃદયમાં શ્રી કૃષ્ણ માટે સંપૂર્ણ સમર્પણનો ભાવ હોય તો ભગવત સ્વરૂપ પધરાવીને આપણે સ્વયં ભગવત સેવા કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. તો અહીંયા શંકા કરે છે કે હવે કોઈ એવી શંકા કરે કે કોઈ પ્રક્રિયા વગર સેવા કેવી રીતે કરી શકાય, ઠાકોરજી આપણો અંગીકાર કરશે કે નહીં, એ કેવી રીતે ખબર પડશે? જેમ મહાપ્રભુજીને દીક્ષા દેવાથી અને એમની કૃપા બનથી તો શ્રી ઠાકોરજી આપણો સ્વીકાર કરે છે. તો આપણી આવી બધી શંકા માટે આજ્ઞા કરે છે કે જે સ્વરૂપ આપણે પધરાવ્યું છે એમાં આવિર્ભાવ એ 3 પ્રકારથી શક્ય છે. તો પહેલું બતાવે છે કે દુનિયાના બધા પદાર્થો છે એ બ્રહ્માત્મક છે. તો દુનિયાના દરેક પદાર્થમાં બ્રહ્મ છે જ. તો જે સ્વરૂપ આપણે પધરાવ્યું છે એ પણ બ્રહ્મ સ્વરૂપ છે, એમાં શંકા ના કરવી. બીજી વાત એ બતાવે છે કે પ્રહલાદજીનો ભાવ હતો કે દરેક જગ્યાએ ભગવાન છે,
જ્યારે એમના પિતાએ એમને પૂછ્યું કે આ સ્તંભમાં તારા ભગવાન છે, તો પ્રહલાદજીના દ્રઢ વિશ્વાસ અને સમર્પણ અને ભાવને કારણે જ્યાં પ્રભુ અવ્યક્ત સ્વરૂપમાં હતા, બિરાજતા હતા, ત્યાં પણ વ્યક્ત સ્વરૂપે પ્રગટ થયા. એવી જ રીતે જે ભક્ત કૃષ્ણ પ્રતિ સમર્પિત ભાવ કરે છે, તો એ પ્રભુ એમની સેવાનો અંગીકાર એ ભાવથી જ કરે છે. અને ત્રીજું એ બતાવ્યું કે જેવી રીતે ઇન્દ્રદ્યુમ્ન રાજાના ઉદ્ધાર માટે જગન્નાથજી પ્રગટ થયા, એવી રીતે જ ભક્તની ઈચ્છા અનુસાર ઠાકોરજી ભગવત મૂર્તિમાં પ્રગટ થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે પ્રભુ માટે જે આપણો ભાવ છે એ ભાવ જ સર્વથી ઉત્તમ છે. અને જો એ ભાવ આપણો શુદ્ધ થઈ ગયો હોય તો બતાવેલ લક્ષણ વાળા ગુરુ કોઈ પણ પરિસ્થિતિવશ ઉપલબ્ધ નથી થતા, તો ગુરુ વગર શ્રી મહાપ્રભુજીમાં ગુરુત્વને સ્થાપિત કરી ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ. હવે શ્રી મહાપ્રભુ ગુરુત્વને સ્થાપિત કરી સ્વયં સ્વરૂપ સેવા કરવાની આજ્ઞા બાદ હવે આજ્ઞા આપે છે કે સેવા અનિંદિત વૃત્તિથી કરવી, એટલે કે એવી આજીવિકા કે જે શાસ્ત્રમાં નિંદિત ના હોય, જેનાથી કોઈ હિંસા ન થતી હોય, કોઈને દુઃખ ન થતું હોય, એવી વૃત્તિથી સહજતાથી ઉપાર્જિત હોય એવી ભગવત સેવામાં ઉપયોગી સામગ્રીથી ભક્તિપૂર્વક સ્વરૂપ સેવા કરવી જોઈએ. હવે અહીંયા પ્રશ્ન આવે છે કે ભગવાન એ બ્રહ્માંડના દરેક પદાર્થમાં છે, તો આપણે સ્વરૂપ પૂજા કેમ કરવી જોઈએ? તો એનો ઉત્તર આપે છે કે જુગુપ્સાજનક એટલે કે જેનો જોવાથી અશુદ્ધ અથવા તો સુગ આવે એવું હોય, તો એમાં શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિના અભાવના કારણે એમાં ભગવત સ્વરૂપની ભાવના કરી પૂજા આદિનો પ્રકાર નથી કરી શકાતો. પરંતુ મૂળ આકાર સ્વરૂપ વાળી મૂર્તિ સાકાર વ્યાપકનું પૂજન મંત્ર વિધિ એ શાસ્ત્રોક્ત છે. જે સ્વરૂપ આપણે પધરાવ્યું છે, જેની ભાવ પ્રતિષ્ઠા આપણે કરી છે, એ સ્વરૂપના જ્યાં હસ્ત ચરણાવીન છે એ જ ઠાકોરજીના હસ્ત ચરણાવીન છે. જે અવ્યય સ્વરૂપનું છે એ જ અવ્યય ઠાકોરજીનું છે. એટલે કે આપણે જે વસ્ત્ર શૃંગાર આદિ સ્વરૂપને ધરાવીએ છીએ એ સાક્ષાત શ્રી કૃષ્ણને જ ધરાવીએ છીએ. એટલે અહીંયા કહે છે કે ભગવાન તે સાકાર વ્યાપક બ્રહ્મ રૂપે છે, એટલે આપણે જે પણ શૃંગાર વસ્ત્ર આદિ ધરાવીએ છીએ એ સાક્ષાત અંગીકાર કરે જ છે. ઉપાસના માર્ગ અને મર્યાદા માર્ગનો પૂજા પ્રકાર છે. એમાં મંત્રથી દેવતાઓનું આહન કરાવે છે. ઉપાસના માર્ગમાં મંત્રથી દેવતાઓનું આહન કરાવે છે અને પૂજન કરી દેવતાઓનું વિસર્જન કરે છે. આપણે ત્યાં ભક્તિ માર્ગમાં તો પ્રભુ નિત્ય વિરાજે છે. જ્ઞાન માર્ગમાં જ્ઞાની ભગવત સ્વરૂપનું ધ્યાન કરે છે. આવી રીતે જ્ઞાની, ભક્ત અને ઉપાસના માર્ગી આ ત્રણેય માટે મૂર્તિ પૂજન યોગ્ય છે. હવે પ્રશ્ન એ કરે છે બધું સંસારમાં ભગવાન જન્મ્યા છે, જેટલા પણ પદાર્થોથી ભગવત સ્વરૂપ છે, તો અન્ય દેવતાની મૂર્તિ શું સ્વરૂપ એ ભગવાન નથી કે શું આપણે એનું પૂજન ના કરી શકીએ? તો એનો ઉત્તર આપે છે કે શિવ, દુર્ગા, ગણપતિ વગેરે આ બધા ભગવાનની વિભૂતિ છે અને બ્રહ્મવાદની રીતે એની પણ બ્રહ્માત્મકતા તો છે જ, પરંતુ એના કૃષ્ણ રૂપ હોવામાં જે વ્યવધાન આવે છે એ હવે આજ્ઞા કરે છે કે જે ભગવાનના અંશ છે એ પહેલા અહીંયા જે અંતરાય છે એ બતાવે છે. તો પહેલો અંતરાય એ બતાવે છે કે ભગવાનના અંશ છે એ પહેલો અંતરાય છે. ભગવાનના અંશ અવતાર અને અન્ય દેવતાઓના આવેશ, એટલે કે ભગવાન ક્યારેક ક્યારેક પોતાની શક્તિને કોઈ બીજામાં પ્રગટ કરી એના દ્વારા પ્રગટ થાય છે. જેવી રીતે લોખંડના ગોળાને અગ્નિમાં તપાવીએ તો એ સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે, એમાં અગ્નિનો આવેશ હોય છે. એવી રીતે જ અન્ય દેવતાની પૂજનીય મૂર્તિમાં તે દેવતાનો આવેશ હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભજનમ સર્વ રૂપેશુ, બધા રૂપોમાં શ્રી કૃષ્ણ જ વિરાજે છે. એટલે કોઈ પણ રૂપનું ભજન કરો, અંતે તો ભગવાનનું જ ભજન હોય છે. પરંતુ જે વ્યક્તિ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માંગે છે એને શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ. હવે અહીંયા શ્રી મહાપ્રભુજી સ્વરૂપ સેવા કઈ રીતે કરવી એની આજ્ઞા આપે છે. તો મહાપ્રભુજી બતાવે છે કે ઠાકોરજીનું બિરાજવાનું સ્થાન છે એને સુશોભિત કરવું અને પ્રભુના સ્વરૂપને પણ વસ્ત્ર, શૃંગાર, આભૂષણ આદિથી ઠાકોરજીને સુંદર દર્શન આપે એવી રીતે પ્રભુનો સ્વરૂપનું અલંકરણ કરવું. આપણે ત્યાં ઠાકોરજીને વસ્ત્ર, શૃંગાર વગેરે
વ્રજલીલાની ભાવનાથી આવે છે. એટલે આપણે આપણે ત્યાં ગુંજાવાલા નિત્ય ધરાવીએ છીએ. મોર પીછ પણ આપણે ઠાકોરજીને પ્રિય છે એટલે ધરાવીએ છીએ. તો આપણે ભક્તિ માર્ગ અનુસાર ભાવના કરીને, એટલે કે આપણા પ્રભુ આપણા સેવ્ય છે અને નંદરાયજી યશોદાજીના પુત્ર છે અને મહાપ્રભુજી દ્વારા ભાવિત છે. એટલે આપણે જે સ્વામી સેવકના સંબંધથી સાંપ્રદાયિક સંબંધની સાંપ્રદાયિક પ્રણાલી છે એને અનુરૂપ સેવામાં તત્પર રહેવું જોઈએ. આપણે ઠાકોરજીની પ્રેમ સહિત સેવા કરવી જોઈએ, જેથી અહંતા મમતાના લીધે જે સાંસારિક સુખ દુઃખ હોય એ દૂર થઈ જાય અને આપણું ચિત્ત એ પ્રભુમાં પ્રવીણ થઈ જાય. ઠાકોરજી જગાવવાથી પહેલા જ મંદિર વસ્ત્ર, સોની, બિછાના, માંડના, ચંદરવા, પીછવાઈ, સિંહાસન વગેરે પદાર્થની સેવા ઠાકોરજી જાગે એ પહેલા જ કરી દેવી જોઈએ. હવે અહીંયા છે મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગૃહસ્થ વ્યક્તિ જે છે એને પોતાના પરિવાર સાથે રહે છે, એમને પોતાના પરિવારના અન્ય સભ્યો અનુકૂળ હોય તો એની સાથે મળીને ભગવત સેવામાં પરાયણ રહેવું જોઈએ. અને જો એ ઉદાસીન હોય તો એની પાસે સેવા ન કરાવવી જોઈએ. અને જો એ ભગવત સેવામાં પ્રતિબંધક બને છે તો એને ત્યાગ કરી દેવો જોઈએ. તો અહીંયા પ્રશ્ન થાય કે કેમ ત્યાગ કરવો જોઈએ? તો આજ્ઞા આપે છે કે જે પણ વ્યક્તિ ભગવાનથી બહિર્મુખ છે, અવૈષ્ણવ છે, એની સાથે રહેવું ભક્તિ માર્ગીય માટે ઉચિત નથી અને એમનો ત્યાગ કરવો પણ કોઈ દોષ નથી. સુંદર પ્રતિપદન થયું. કાલે પછી કોના વિષય છે? ધૈર્ય, તિલક અને પીયુષ. અચ્છા, સારું. આ 3 સાધન પ્રકરણના પ્રતિભાગીઓએ અહીંયા પ્રતિપાદન કર્યું. આમાં પણ સાધન પ્રકરણ એટલો વ્યવહારિક ઉપદેશ છે કે એનો વર્તમાન સંદર્ભમાં ભરપૂર વિચાર થઈ શકે છે. પૂજ્યશ્રી શ્યામદાદાએ 1995 થી રચનામૃત આરંભ કર્યા હતા વલ્લભસુર ગામમાં સર્વોત્તમ સ્તોત્ર ઉપર. એ ક્રમ ચાલી રહ્યો છે. તે પછી ચર્ચા સભાના વાર્ષિકોત્સવના ઉપલક્ષમાં વ્યાખ્યાનમાલા પણ આરંભ થઈ. એના અંતર્ગત આ સાધન પ્રકરણ ઉપર આપના ખૂબ વિસ્તારપૂર્વક વચનામૃત છે. તે 1-2 શ્લોક ઉપર 7 દિવસનું વિવેચન છે. એમાં આ બધા જ વિષયો ઉપર પર્યાપ્ત વિચાર કરવામાં આવ્યો છે. એટલે જેમને પણ જિજ્ઞાસા હોય એને સમયની અનુકૂળતા હોય ત્યારે એમને એ બધું શ્રવણ કરીને અને આ વિષય પણ એની પૂર્તિ કરવી જોઈએ. આજે સમય થયો છે અને ભાષીનો પણ આજે ક્રમ છે, તો આજે અહીંયા આપણે વિરામ મૂકીએ. બંધ કરીને પછી લીવ કરીને